નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. લાસ્ટ વિડીયોમાં આપણે ગુસા વિશે માહિતી મેળવી હતી. આ વિડીયોમાં આપણે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી વિશે માહિતી મેળવવાની છે. લસાને અંગ્રેજીમાં કહેવાય લોએસ્ટ કોમન મલ્ટિપલ. એનું શોર્ટ ફોર્મ છે LCM, L.C.M. એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, અવયવ નથી, અવયવી છે. અને ગુસામાં હતું ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસામાં છે અવયવી. જોઈએ આગળ. 4 અને 6 નો સામાન્ય અવયવી કયો છે? 4 અને 6 નો સામાન્ય અવયવી. હવે જુઓ, અવયવી કાઢવા માટે આપણે એ સંખ્યા હોય એનો ગુણક લઈએ છીએ. જેમ કે 4ના ગુણક હોય એટલે કે 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12. આપણે આને શું કહીએ છીએ? અવયવી કહીએ છીએ. તો આ બંનેમાં જે સામાન્ય નીકળતા હોય, જે સંખ્યા આપણને પૂછી હોય એમાં સામાન્ય નીકળતા હોય એને આપણે સામાન્ય અવયવી કહીએ છીએ. તો 4 અને 6 નો સામાન્ય અવયવી કયો છે? તો કે 12, 24 અને 36. એમ કન્ટિન્યુઅસ ચાલતું રહેશે. તમને 3 આમ ડોટ 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 આપ્યા છે, એનો મતલબ કે કન્ટિન્યુઅસ હજી એ લાઈન પૂરી થઈ નથી. એમાંથી સૌથી નાનો, હવે ગુરુત્તમમાં શું હતું? આપણે સૌથી મોટો શોધતા હતા. અને લઘુત્તમમાં શું આવે? સૌથી નાનો. તો સૌથી નાનો અવયવી કયો છે? તો કે 12 છે. તો આપણો આન્સર શું બની જાય? 12 ઇઝ ધ રાઈટ આન્સર. આપણે કહીએ છીએ કે 4 અને 6 નો સૌથી નાનો સામાન્ય અવયવી 12 છે. તે આ નાનામાં નાની સંખ્યા છે. 4 અને 6 ની નાનામાં નાની સંખ્યા છે અને બંનેનો અવયવ છે. તો 4 તરીએ 12 થાય અને 6 દુ પણ કેટલા થાય? 12 થાય. એટલે એનો સામાન્ય અવયવ 12 છે અને બંનેનો અવયવ પણ છે. જોઈએ આગળ શું કહેવા માગે છે કે 2 કે 2 થી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાનો અવયવી હોય છે. ગુરુત્તમમાં શું હતો? સૌથી મોટો અવયવ હતો. અને લઘુત્તમ લસામાં શું છે? ગુસામાં હતું ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે સૌથી મોટો હતો. અને લસામાં છે સૌથી નાનો અવયવી. ટૂંકમાં તેને લસા પણ કહેવામાં આવે છે. 8 અને 12 નો લસા શું છે? 4 અને 9 નો લસા શું છે? 6 અને 9 નો લસા શું છે? આ તમને ક્વેશ્ચન પૂછેલા છે. જોઈએ ઉદાહરણ નંબર 8. આપણે 12 અને 18 નો લસા શોધો. આપણે જાણીએ છીએ કે 12 અને 18 નો સામાન્ય અવયવી 36, 72 અને 108 વગેરે છે. એમાં સૌથી નાનો છે 36 એટલે લસા પણ કેટલો થશે? 36 થશે. બીજી પદ્ધતિ આપણે જોઈએ કે 12 અને 18ના અવિભાજ્ય અવયવ કયા? તો કે 12ના 2 × 2 × 3 અને 18ના 2 × 3 × 3. તો જોઈ લઈએ. અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 2 વાર આવે છે. કેટલી વાર આવે છે? વધારેમાં વધારે 2 વાર આવે છે, જે 12ના અવયવમાં છે. એ જ પ્રમાણે અવિભાજ્ય અવયવ 3 વધારેમાં વધારે પણ 2 વાર આવે છે, તો જે 18ના અવયવમાં છે. એટલે કે 2 સંખ્યાનો લસા અવિભાજ્ય અવયવોના ગુણાકાર જેટલો બને છે. એટલે જેટલું વધારેમાં વધારે આવે એનો મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર તમારે કરવાનો રહેશે. એટલે 2 વધારેમાં વધારે 2 વાર આવે છે એટલે 2 × 2 અને 3 પણ 2 વખત આવે છે વધારે વધારે એટલે કે 3 × 3. એટલે આનો આન્સર બનશે 2 × 2 × 3 × 3. તો 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. 36 ઇઝ અ રાઈટ આન્સર. એના પછી જોઈએ ઉદાહરણ 9. 24 અને 90 નો લસા શોધો. તો 24ના અવિભાજ્ય અવયવ જુઓ તમને આપેલા છે 2 × 2 × 2 × 3 અને 90ના અવિભાજ્ય અવયવ આપેલા છે 2 × 3 × 3 × 5. હવે જુઓ, અવિભાજ્ય અવયવ આપણે એક તો અહીંયા 2 આવે છે, 3 આવે છે અને 5 આવે છે. 2 કેટલી વાર આવે છે? વધારેમાં વધારે કેટલી વાર આવે છે? તો કે 3 વાર. 3 વધારેમાં વધારે કેટલી વાર આવે છે? જુઓ, 2 વધારે વધારે 3 વાર આવે છે, જે 24માં આવી જાય છે. બરાબર. હવે અવિભાજ્ય અવયવ 3 કેટલી વાર આવે છે? તો 3 કે 2 વાર આવે છે, તો જે 90માં આવે છે. તો અવિભાજ્ય અવયવ 5 ફક્ત એક જ વાર આવે છે અને શેમાં આવે છે? 90માં આવે છે. તો ટૂંકમાં જે વધારેમાં વધારે આવે છે એ એટલે કે જુઓ 2 આવે છે વધારેમાં વધારે એટલે 2 × 2 × 2. પછી 3 વધારેમાં વધારે આવે છે 2 વખત, તો 3 × 3 અને 5 એક જ વાર આવે છે, તો આપણે એક જ વાર લઈશું. એટલે જે વધારેમાં વધારે અંક જો રિપીટ થતા હોય ને વધારેમાં વધારે આવતો હોય તો એ લેવાનું,
એના પછી એક પણ સંખ્યા રહી ના જવી જોઈએ. કોઈ પણ સંખ્યા એવી છે કે એક જ વાર આવે છે તો એને પણ આપણે ગણતરીમાં લેવાનું છે. તો 2 × 2 × 2 × 3 × 3 × 5. તો આ બધાનું મલ્ટિપ્લિકેશન તમે કરો, ગુણાકાર કરો તો આન્સર આવે છે 360. એના પછી જોઈએ ઉદાહરણ 10. 40, 48 અને 45નો લસા શોધો. તો અવિભાજ્ય અવયવ તમને ખબર છે 40ના છે 2 × 2 × 2 × 5, 48ના છે 2 × 2 × 2 × 3, 45ના છે 3 × 3 × 5. હવે જો અવિભાજ્ય અવયવ આમાં ઉપયોગ કોને થયો છે? 2, 3 અને 5નો. તમને દેખાય છે કે 2 છે, 5 છે અને 3 છે. હવે 2 વધારેમાં વધારે ક્યાં આવે છે? તો કે 2 વધારેમાં વધારે 48માં આવે છે 4 વાર, એટલે એ તો ગણતરીમાં લેવાના. એના પછી જે અવિભાજ્ય અવયવ 3 ક્યાં આવે છે? 45માં 3 આવે છે, તો કે યસ. તો 45માં 3 2 વાર આવે છે અને 5 એક જ વાર આવે છે, જે 45 અને 40 બંનેમાં આવે છે. એટલે લસા શું થશે? એક તો 2 × 2 × 2 × 2 એટલે કે 4 વાર 2, 3 વાર 2, 3 2 વખત, 2 × 2 × 2 એ રીતે 4 વખત અને 1 5. એટલે કે આ બધાનો લસા થાય તો એનો ગુણાકાર કરો તો આન્સર શું આવે? 720. એના પછી જોઈએ ઉદાહરણ 11. 20, 25 અને 30નો લસા શોધો. હવે આપણે અહીંયા ભાગાકારની રીતે લસા શોધીએ છીએ. તો જેમ આપણે સિમ્પલ કરતા હતા એવું ને એવું તમારે અહીંયા કરવાનું છે, પણ બધાને આપણે જોડે લઈને ચાલવાનું છે. આ રીત તમે 5મા ધોરણમાં શીખીને જ આવ્યા છો, એટલે તમારા માટે કશું નવું નથી. જોઈ લઈએ 20, 25 અને 30. તો પહેલાં તો જેટલા 2 વડે ભાગતા હોય એટલા આપણે શું કરીએ છીએ? 2 વડે ભાગી દઈએ છીએ. તો 20, 25 અને 30. તો 10 દુ 20 થાય. હવે 25ને ક્યાંય 2 વડે ભગાય નહીં, બરાબર? તો 25 એમના એમ મૂકવાના. પછી 30 છે તો 30ને 2 વડે ભગાય, તો કે 15 દુ 30. એટલે 10, 25 અને 15 આપણને મળ્યું. એના પછી હજી 2 વડે ભાગ ચાલે છે. 5 દુ 10. 25 નથી થતા તો 25ના 25 આપણે એમને એમ રાખીશું. 15 બી યુઝ નથી થતો 2 વડે, તો 15 પણ એમના એમ મૂકીશું. જ્યાં સુધી કોઈ પણ એક સંખ્યાનું પણ 2 વડે મલ્ટિપ્લિકેશન કે ભાગાકાર થતો હોય તો આપણે કરવાનો છે. હવે 2ની ક્યાંય બેકી સંખ્યા છે નહીં, બરાબર? એટલે આપણે અહીંયા 10, 25 અને 15 આમાં આપણે છેલ્લે આપણને સંખ્યા મળી 5, 25 અને 15. 5 દુ 10 એટલે એ આપણને હરોળ મળી ગઈ છે, બરાબર? હવે આપણને લાસ્ટ સંખ્યા મળી 5, 25 અને 15. હવે આ ક્યાંય 2 વડે ભાગાશે નહીં, 3 વડે વિચારવાનું. 5 નથી ભગાતા, 25 પણ નથી ભગાતા, પણ 3 તો પરે 15 તો ભગાય છે. તો 5 તરી 15 થાય, તો 5 તરી 15. પણ 5 અને 25 શું કરવાનું? તો કે 5 અને 25 એમના એમ મૂકવાના રહેશે. એના પછી જોઈએ 5, 25, 5 આવું થયું. તો 1 પંચા 5, પાયા 25, 1 પંચા 5. લાસ્ટમાં 1 સુધી ના આવે ત્યાં સુધી આપણે એનો ગુણાકાર કરવાનો રહેશે. તો જોઈ લઈએ એનો આન્સર શું આવે છે. તમને આ જે સંખ્યા મળી છે 12, એનો તમારે ગુણાકાર કરો એટલે તમારો લસા આવી જાય. તો 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, 60 પંચા 300. તો એનો આન્સર આવે છે 300. લસા એનો થયો. એના પછી જોઈએ તમને કંઈક નિયમો આપેલા છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યાથી ભાગો. જે આપેલી સંખ્યામાંની કોઈ એકની અવિભાજ્ય સંખ્યા 2 છે, 25 જેવી સંખ્યા છે 2થી વિભાજ્ય નથી, તો એની એ હરોળમાં પાછી એમની એમ જ લખવામાં આવે છે. ફરીથી 2થી ભાગો. જ્યાં સુધી 2થી ભાગ ચાલે છે ત્યાં સુધી આપણે ચલાવવાનો છે, જ્યાં સુધી 2નો અવયવી ન મળે. એના પછી બીજી અવિભાજ્ય સંખ્યા શું આવે? 3. તો કે 3થી ભાગીને જુઓ. પછી 4 તો હોય જ નહીં. પછી અવિભાજ્ય અવયવ છે 5, તો 5થી તમે વિચારીને જુઓ. એવી રીતે તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. હવે 3.10માં તમને આપેલું છે કે ગુસા અને લસાના કેટલાક બીજા ઉદાહરણો. તો ગુસા અને લસાના બંનેના ઉદાહરણો તમને આપેલા છે. બંને જોઈન્ટ દાખલા કેવી રીતે કરવાના એ, બરાબર? તો આપણે એ વસ્તુ દાખલામાં જોઈ લઈશું. દાખલા આપણે સ્વાધ્યાય હવે 3.7 ચાલુ કરીએ પહેલાં ફરીથી એકવાર લસા શું છે એ સમજી લઈએ. લસાને પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી, લીસ્ટ કોમન મલ્ટિપલ. એના પછી આપેલી 2 કે તેથી વધુ સંખ્યાઓનો સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા કહેવામાં આવે છે. લસા ટૂંકમાં આવી રીતે લખાય છે, તમને સ્ક્રીન પર દેખાય છે. 4ના અવયવી કયા છે?
તો કે 4 × 4 4 × 8 4 × 12 ચોકું ચોકું 16 4 × 5 20 24 28 32 36 40 6ના અવયવી તો કે 6નો ઘોડિયો 6ના ગુણક હોવા જોઈએ 6 × 6 6 × 12 6 × 3 18 6 × 24 6 × 5 30 6 × 6 36 6 × 7 42 ચલો એના પછી 4 અને 6ના સામાન્ય અવયવીઓ 4 અને 6ના સામાન્ય અવયવી કયા છે તો આ બંનેમાં જે સરખા હોય એ એના સામાન્ય અવયવી થાય તો પહેલાં તો 12 પછી છે 24 પછી છે 36 તો 12 24 36 એના સામાન્ય અવયવી છે અને એનામાં સૌથી નાનો અવયવી કયો છે તો કે 12 છે એટલે 4 અને 6નો લસા કેટલો થશે 12 થશે લઘુત્તમ એટલે નાનામાં નાનો જુઓ તમને અહીંયા કહેલું છે લઘુત્તમ એટલે નાનામાં નાનો 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાનો લસા એ સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાની વાત કરી છે 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યા તો 3 અને 5નો લસા 3 પણ અવિભાજ્ય છે 5 પણ અવિભાજ્ય છે 3 અને 5નો લસા કેટલો થાય તો કે 3ના અવયવી કેટલા છે તો કે 3 6 9 12 15 18 21 24 27 30 5ના અવયવી 5 10 15 20 25 30 35 40 45 એમ કન્ટિન્યુ 3 અને 5ના સામાન્ય અવયવી કેટલા નીકળ્યા અત્યારે તો 15 અને 30 તો 3 અને 5નો સૌથી નાનો સામાન્ય અવયવી શું થયું તો કે 15 તો 3 અને 5નું લસાને પણ આપણે શું ગણીશું 15 છે હવે આ એવું કહેવા માંગતો હતો કે અવિભાજ્ય સંખ્યા હોય તો તેમના ગુણાકાર જેટલો એનો લસા બને હવે તમને ખબર છે કે 3 × 5 કરો તો આન્સર શું મળે છે 15 મળે છે બરાબર ને જોઈએ આગળ 2 કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાઓનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ત્યારે પણ આવી સંખ્યાનો લસા સંખ્યાના ગુણાકારથી જ બને છે લસા 2 રીતે શોધી શકાય છે અવયવીની યાદીની રીતે અને ભાગાકારની રીતે આપેલી તમામ સંખ્યા વડે તેમના લસાને નિશેષ ભાગી શકાય છે એના પછી છે સ્વાધ્યાય 3.7 તો 3.7માં જોઈ લઈએ દાખલા નંબર 1 જેમ તમે દાખલા કરશો એમ તમને વધારે આઈડિયા આવતો જશે દાખલા નંબર 1 શું કહેવા માંગે છે કે રેણુ 75 કિલોગ્રામ અને 69 કિગ્રામ વજનવાળી 2 ખાતરની ગુણી ખરીદે છે 2 વજનવાળી છે રેણુ ખાતરની ગુણી ખરીદે છે એકનું માપ છે 75 અને એકનું માપ છે 69 ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે તો જોઈ લઈએ દાખલા નંબર 1 શું કહેવા માગે છે રેણુ 2 ગુણી ખરીદે છે એ તો તમને ખબર છે હવે જુઓ આન્સર જોઈએ વધુમાં વધુ કેટલું વજન હોઈ શકે એવું તમને પૂછ્યું છે ને કે વજન મહત્તમ મૂલ્ય એટલે મહત્તમનો મતલબ શું વધુમાં વધુ તો જ્યારે તમને મહત્તમ માપ શોધવાનું કે ત્યારે તમારે ગુસા શોધવાનો શું શોધવાનો ગુસા શોધવાનો જ્યારે તમને દાખલામાં મહત્તમ માપ શોધવાનું કે અથવા તો વધુમાં વધુ માપ શોધવાનું કે ત્યારે તમારે ગુસાઅ શોધવાનો અને લઘુત્તમ માપ તમને શોધવાનું કે ત્યારે તમારે લસા શોધવાનું તો આ દાખલામાં આપણે ગુસા શોધીશું તો 75 અને 69 75ને ભાગાકારની રીતે જોઈ લઈએ અને 69ને ભાગાકારની રીતે તો 25 × 75 પાયો 25 ને 1 × 5 5 અને 69 તો 23 × 69 ને 23 × 23 તો જ્યાં સુધી લાસ્ટમાં 1 ના આવે ત્યાં સુધી આપણે ગુણાકાર કરીએ છીએ 75ના અવિભાજ્ય અવયવ 3 × 5 × 5 69ના અવિભાજ્ય અવયવ 3 × 23 તો 75 અને 69ના સામાન્ય અવિભાજ્ય અવયવ તો સરખા કેટલા છે તો કે 3 યાદ કરો આપણે ગુસામાં શીખ્યા હતા સરખા હોય 3 તો એનો ગુસા કેટલો બને 3 બને તો માગ્યા મુજબ મહત્તમ વજનનું મૂલ્ય કેટલું હશે 3 કિલોગ્રામ હશે એના પછી જોઈએ દાખલા નંબર 2 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે લસાના દાખલામાં તમને જ્યારે આ રીતના દાખલા આપ્યા હોય કોયડા ઉકેલના ત્યારે તમારે રકમ વાંચવી ખૂબ જ જરૂરી છે એક શબ્દ ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ જુઓ અહીંયા અમે અંડરલાઈન કરી છે એક સાથે જ્યારે એક સાથે વસ્તુ કરવાની હોય ત્યારે તમારે લસા શોધવાનો હોય જોઈ લઈએ 3 છોકરા છે એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે એમના પગલાંનું માપ
અનુક્રમે 63, 70 અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર, શું કીધું છે, દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય. હમણાં જ મેં તમને વાત કરી ફર્સ્ટ દાખલામાં કે જ્યારે તમને મહત્તમ પૂછ્યું હોય, મહત્તમ શબ્દ આપ્યો હોય ત્યારે તમારે ગુસા શોધવાનો, લઘુત્તમ શબ્દ આપ્યો હોય ત્યારે તમારે લસા શોધવાનો. જોઈ લઈએ દરેક બાળક લઘુત્તમ કેટલું અંતર ચાલે તે શોધવા આપણે લસા શોધવો પડે. તો 63, 70 અને 77નો આપણે ભાગાકારની રીતે લસા જોઈ લઈએ. તો 63, 70 અને 77. તો 63ના 2 થી ભાગ નથી ચાલતા, 70નો 2 થી ભાગ ચાલે છે કે 35 દુ 70. 77માં પણ નથી ચાલતા, 63માં નથી ચાલતો. એ બંને સંખ્યા એમની એમ લખી છે એટલે નવી સંખ્યા મળી 63, 35 અને 77. એના પછી જોઈએ 2 થી કોઈ ભાગ હવે નથી ચાલતો, 63, 35 અને 77. તો 2ના ગુણાંકમાં કોઈ સંખ્યા મળતી નથી. તો આગળ 3નું વિચારવાનું. તો 21 તરી 63, 3 થી ભાગ ચાલતો નથી 35નો, કેમ કે 35 વડે છે નહીં. પછી 77 પણ નથી. તો ફરી આપણને એક નવી સંખ્યા મળે છે 21, 35 અને 77. ફરી 3 થી ભાગ 7 તરી 21, 35 એમના એમ, 77 એમના એમ. હવે 5 થી ભાગ ચલાવવાનો. 3 પતી ગયા પછી હવે આપણે 5 થી ભાગ ચલાવીશું. તો 5 થી ભાગ ચલાવો, એમાં 7 પંચા 35 આવે એટલે 7ના 7, બીજા 7 પંચા 35 અને 77ના 77. હવે 5 થી મોટી કઈ અવિભાજ્ય સંખ્યા મળે છે તમને? તો કે 7. તો અહીંયા જુઓ તમને 1 સત્તા 7, 1 સત્તા 7 અને 11 સિત્તા 77. તો જુઓ હવે ફરી 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 11. તો 11 એકા 11, ટૂંકમાં ત્રણેય જ લાસ્ટમાં 1 1 1 આવી ગયા. તો હવે 63, 70 અને 77નો લસા કેટલો થાય? તો કે 63, 70 અને 77નો લસા થાય 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11. તો આ બધાનો ગુણાકાર કરો એટલે તમને નવી રકમ મળે છે 6930. તો જરૂરી લઘુત્તમ અંતર કેટલું હતું? 6930 સેમી. એના પછી દાખલા નંબર 3. કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે તમને 825, 675 અને 450. એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓનું પૂરેપૂરું માપ લે. જોઈ લઈએ દાખલો શું કહેવા માગે છે કે ત્રણેય બાજુ માપી શકે એવી સૌથી મોટી ટેપ શોધવા માટે આપણે શું શોધવું પડશે? ગુસા શોધવો પડશે. તો ગુસા શોધવા માટે ત્રણેયને ભાગાકારની રીતે અલગ અલગ જ લેવાના. એટલે 825 છે એને આપણે ભાગાકારની રીતે જોઈ લઈએ, 675 છે અને 450 છે. તો 825ના અવયવ મળે છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11. 675ના અવયવ મળે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. અને 450ના અવયવ મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે ગુસા શોધવાનો હોય તો પહેલાં આપણે શું કરવું પડે? સામાન્ય અવયવ કાઢવા પડે. તો સામાન્ય અવયવ કેટલા નીકળે છે? 3 ગુણ્યા 5 ગુણ્યા 5. જુઓ 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે કે ત્રણેયમાં જે સમાન હોય, સામાન્ય હોય, કોમન હોય એ આપણે નીકાળવાનું. તો નીકળે છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એનો ગુણાકાર કરો એટલે તમને લસા મળે. તો એનો લસા આવે છે 75. તો મોટામાં મોટી ટેપ કેટલા સેમીની હશે? જોઈશે તો કે 75 સેમીની જોઈશે. નેક્સ્ટ દાખલા નંબર 4. 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. હવે 6, 8 અને 12થી વિભાજ્ય હોવી જોઈએ ને ત્રણેય અંકોની નાનામાં નાની સંખ્યા. તો આના માટે આપણે શું શોધવું પડશે? લસા શોધવો પડશે. તો 6, 8, 12નો લસા તમે ભાગાકારની રીતે શોધો તો આન્સર આવે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 24. તો લસા મળે તમને 24. હવે તમને આ આન્સર નથી, આપણે માત્ર હજી લસા શોધ્યો છે. આગળ શું પૂછ્યું છે કે 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. તો 3 અંકોની સૌથી નાની સંખ્યા કેટલી છે? તો કે 24 છે. તો 100 ને ઉપરના લસા વડે ભાગીએ. જે 100 છે એને ઉપર એટલે 100 ને 24 વડે ભાગો તો જવાબ મળે, શેષ કેટલી મળે છે? તમને 4 મળે છે. અને 24 ચોક કેટલા થાય? તો કે 96 થાય અને શેષ 4 મળે છે. તો જરૂરી 3 અંકોની નાનામાં નાની સંખ્યા જેને 24 વડે ભાગી શકાય. એટલે કે આપણે શું કર્યું? 3 અંકની નાનામાં નાની સંખ્યા ઓછા શેષ વત્તા લસા. આપણે નાનામાં નાની સંખ્યા શોધવા માટે એક સૂત્ર મૂકી દીધું કે 3 અંકની નાનામાં નાની સંખ્યા ઓછા શેષ વત્તા લસા. તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ હતી? 100.
શેષ કેટલી વધી 4 તો 100 ઓછા 4 વત્તા લસા તો લસા કેટલો આવ્યો આપણો તો કે 24 આવ્યો તો 100 ઓછા 4 વત્તા 24 તો 100 માંથી 4 જાય તો 96 વત્તા 24 એટલે કે 120 છે એ નાનામાં નાની સંખ્યા બનશે. એના પછી છે દાખલા નંબર 5 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો. તો વિભાજ્ય હોવી જોઈએ 8 10 અને 12 થી એટલે એનો મતલબ શું થાય આપણે લસા જ શોધવો પડશે. તો 8 10 અને 12 નો લસા તમને મળે છે 120 ભાગાકારની રીતે. તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા તમને ખબર છે કેટલી છે 999. આ સેમ કરવાનું છે તો 999 ને લસા વડે ભાગી લઈએ તો કે 999 ને 120 વડે ભાગ્યા તો શેષ વધે છે 39. એટલે કે જુઓ 3 અંકોની સંખ્યા જેને 120 વડે ભાગી અને નિશેષ ભાગી શકાય છે. તો 3 અંકોની સૌથી મોટી સંખ્યા ઓછા શેષ. 3 અંકોની સૌથી મોટી સંખ્યા કેટલી હતી તો કે 999 ઓછા શેષ 39 એટલે જવાબ શું આવે છે 960. તો જે આપણે માગેલી સંખ્યા છે કેટલી થશે 960. એના પછી છે દાખલા નંબર 6 જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 72 અને 108 સેકન્ડ પછી બદલાય છે. એક સાથે સવારે 7 વાગે બદલાય તો ફરીથી પાછી ક્યારે એક સાથે થાય તમને એવું પૂછ્યું છે. તો જ્યારે પણ એક સાથે શબ્દ આવે ત્યારે તમારે શું શોધવાનું લસા શોધવો પડે. એટલે તમારે 48 72 અને 108નો લસા શોધવો પડશે. તો એ બંને 48 72 અને 108નો ભાગાકારની રીતે લસા થાય છે 432. હવે આ 432 શું આવ્યું તો કે સેકન્ડ આવી. કેમ તો કે તમને દાખલામાં શું આપ્યું હતું સેકન્ડ આપી હતી એટલે જવાબ પણ શેમાં આવે છે સેકન્ડમાં આવે છે. હવે તમારે એને મિનિટમાં કન્વર્ટ કરવાનું છે. તો 432 ને ભાગ્યા 60 કરો એટલે મિનિટમાં કન્વર્ટ થઈ જાય. એટલે એનો આન્સર હશે 7 મિનિટ ને 12 સેકન્ડ. એટલે કે ફરી બદલવાનો ટાઈમ કયો આવશે તો 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડે એટલે કે 7 કલાક મિનિટ 7 વાગે એક વાર બદલાય છે તો વત્તા કરીને 7 મિનિટ અને 12 સેકન્ડ. તો આ કલાક છે આ મિનિટ છે અને આ સેકન્ડ છે. તો આપણો આન્સર આવ્યો 7 મિનિટે 12 સેકન્ડ. તો એ બંનેનો વત્તાકાર કરો તો 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ એનો આન્સર આવે. એના પછી દાખલા નંબર 7 જોઈએ. 3 ટેન્કર છે અનુક્રમે 403 434 અને 465 ડીઝલ લીટર છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ જુઓ શબ્દ આપ્યો છે મહત્તમ. મેં પહેલા દાખલામાં તમને કીધું હતું મહત્તમ શબ્દ આપે એટલે આપણે શું શોધીશું ગુસા શોધીશું. તો આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે એ આપણે શોધવાનું છે. તો પહેલાં ગુસા શોધી લીધો તો કે 403નો ગુસા 403ના અવિભાજ્ય અવયવ 13 ગુણ્યા 31 434ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 7 ગુણ્યા 31 અને 465ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 7 5 ગુણ્યા 31. તો આ બંનેમાં આ 3માં સામાન્ય શું છે તો કે ભાઈ બધામાં 31 સામાન્ય છે. તો મહત્તમ ધારણ શક્તિ એની કેટલી થશે તો કે 31 લીટર થશે. એના પછી જોઈએ દાખલા નંબર 8 એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. એવી કઈ નાની સંખ્યા છે જેને 6 થી ભાગો તોય 5 શેષ રહે 15 થી ભાગો તોય 5 શેષ રહે અને 18 થી ભાગો તોય 5 શેષ રહે. એટલે ત્રણેય વડે ભાગવાથી 5 શેષ રહેતી હોય તો આપણે શું શોધવું પડે લસા શોધવો પડે. આપણે સૌથી નાની સંખ્યા શોધવા તો 6 15 અને 18નો પહેલાં લસા શોધ્યો તો લસા આવે છે 90. હવે 90 છે એ 6 15 અને 18થી ભાગતા શેષ 5 રહે તેવી સંખ્યા હવે આપણે શોધવાની છે. હજી આપણો આન્સર આવ્યો નથી. આપણે માત્ર લસા શોધ્યો છે લસા છે 90. 5 શેષ બાકી રહે એવી સંખ્યા શોધવાની છે. તો લસામાં 5 એડ કરી દો. લસા કેટલો આવ્યો 90 આવ્યો. એમાં જે શેષ વધે છે એ લસા વત્તા શેષ કરો એટલે તમને નવી સંખ્યા કઈ મળે તો કે 95. તો સૌથી નાની સંખ્યા એટલે કે તમને જે પૂછી છે એ સંખ્યા કઈ હશે તો કે 95 હશે. એના પછી જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9માં તમને આપ્યું છે 4 અંકોની સૌથી નાની સંખ્યા શોધો કે જે 18 24 અને 32થી વિભાજ્ય હોય. ત્રણે ત્રણ સંખ્યાથી વિભાજ્ય હોય એટલે આપણે શું શોધીશું તો કે લસા શોધીશું. પણ 4 અંકની એવી નાની સૌથી નાની સંખ્યા તમારે શોધવાની છે કે 18થી પણ વિભાજ્ય હોય 24થી પણ વિભાજ્ય હોય અને 32થી પણ વિભાજ્ય હોય. એટલે આપણે શું શોધવું પડશે ત્રણે ત્રણથી વિભાજ્ય હોય
તો આપણે શું શોધવાનું? તો કે લસા શોધવાનું. તો 18, 24 અને 32નો લસા શું આવે છે? તો કે ભાઈ 288 આવે છે. હવે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો કે 1000. કેટલી આવે? તો કે 1000. તો 1000 ને 288 વડે ભાગો તો શેષ કેટલી મળે ભાગાકાર કરતા? તો કે 136. તો જોઈ લઈએ 18, 24 અને 32 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની 4 અંકોની સંખ્યા, એમાં 1000 માઇનસ 136 શેષ વત્તા 288 આપણો લસા. શું આવ્યું? 288 આપણો લસા. 1000 કેના છે? તો કે 4 અંકની સૌથી નાની સંખ્યા. 136 કયા છે? તો કે આપણે જે શેષ વધી 1000 ને 288થી ભાગ્યા અને શેષ વધી 136 અને 288 કયા છે? તો કે આપણે દાખલાનો જે લસા શોધ્યો એ 288. એટલે જે 4 અંકની નાની સંખ્યા છે 1000, એમાંથી શેષ બાદ કરો અને લસા આવે છે એ પ્લસ કરો એટલે તમને મળે છે 1152. બરાબર. 136 અને તમને અહીંયા નોંધ કરીને આપી છે કે 1000માંથી 136 બાદ કરીએ તો 3 અંકોની થઈ જાય. તેથી 288 એમાં ઉમેરવા પડે. એટલે 1152 તમારો રાઈટ આન્સર છે. એના પછી જોઈએ દાખલા નંબર 10 કે નીચે આપેલી સંખ્યાનો લસા શોધો. એમાં પહેલો દાખલો છે 9 અને 4. તો તમને આ તો હવે ઇઝીલી તમને ખબર પડવા માંડશે. 9 અને 4નો લસા શોધવો હોય તો તમારે ભાગાકારની રીતે તમે લસા શોધો એટલે તમને મળે 2 × 2 × 3 × 3. તો એનો લસા આવે 36. 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. તો 9 અને 4નો લસા કેટલો થાય? તો કે 36 થાય. અને 9 અને 4નો ગુણાકાર પણ કેટલો થાય? તો કે 36 જ થાય. એના પછી જોઈએ 12 અને 5. તો 12 અને 5 ભાગાકારની રીતે તમે લસા શોધો તો લસા આવે છે 60. અને તમે જુઓ 12 અને 5નો ગુણાકાર કરો તો પણ લસા કેટલો? તો પણ ગુણાકાર કેટલો આવે? તો કે 60 આવે. એટલે બંનેનો ગુણાકાર પણ 60 આવે ને ભાગાકારની રીતે તમે લસા શોધવાનો ટ્રાય કરો એ પણ આન્સર કેટલો આવશે? 60 આવશે. એના પછી છે સી 6 અને 5. તો 6 અને 5. તો 6 બેકી સંખ્યા થઈ, 5 એકી સંખ્યા થઈ. 6 અને 5નો તમે લસા શોધો તો આન્સર આવે છે 30. હવે જુઓ 6 × 5 કરો તો એનો પણ આન્સર આવે છે કેટલો? તો કે 30. તો 6 અને 5નો લસા બરાબર 6 અને 5નો ગુણાકાર છે એવું કહી શકાય. એના પછી સેમ ટુ સેમ દાખલો 15 અને 4. લસા શોધો 60 આવે છે. 15 ચોક 60. તો માટે 15 અને 4નો લસા બરાબર 15 અને 4નો ગુણાકાર. હવે આ 4 દાખલા આપણે જોયા એમાં શું આપણને સમજાય છે કે લસા શોધતા જણાય છે કે દરેક લસા 2 અને 3 બંનેનો ગુણક છે અને દરેકમાં મળતો લસા એ આપેલા સંખ્યાના ગુણાકાર જેટલો છે. એના પછી જોઈએ લાસ્ટ દાખલો, દાખલા નંબર 11. નીચે આપેલ સંખ્યાઓનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. જોઈ લઈએ શું કહેવા માંગે છે. પહેલો દાખલો છે 5 અને 20. 5 અને 20નો લસા શોધો તો આન્સર આવે છે 20. તો 5 એ 20નો અવયવ છે? તો કે હા. તો કે 4 × 5 = 20. 6 અને 18નો લસા શોધો તો 6 અને 18નો લસા શું આવે? તો કે 18 જ આવે. તો તમને ખબર છે કે 6 તરી 18. તો બંને 6 એ છે 18નો અવયવ છે. એના પછી 12 અને 48. તો 12 અને 48નો લસા આવે છે 48. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને 12 ચોક 48 થાય એટલે 48નો એક અવયવ 12 છે, તમને ખબર છે. એના પછી છે 9 અને 45. તો 9 અને 45નો લસા શોધો તો આન્સર આવે છે 45. તો તમને ખબર છે કે 9 × 5 = 45. તો 45ના અવયવમાં 9નો સમાવેશ થાય છે. તો કે યસ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયો ચેપ્ટર 4 કયું છે? ચેપ્ટર 4 તો કે ભૂમિતિના પાયાના ખ્યાલો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભૂમિતિ વિશે થોડી જાણકારી મેળવીશું. ચેપ્ટર 3ની PDF હોમવર્ક સ્વરૂપે તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. થેન્ક યુ.